પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો ભાઈ, આમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 છે. એટલે અહીંયા મારે શું કરી નાખવાનું ભાઈ? એ 17 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો ગોતો. એટલે ટૂંકમાં આપણે a અને d ગોતવાનું છે સમીકરણ બનાવીને. ધ્યાન રાખજો. તો અહીંયા હું શું કરું છું? S7 આપ્યું છે. Sn નું સૂત્ર આપણને બધાને આવડે. n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. હા કે ના? ઓકે બેટા. A7 કેટલું આપ્યું? 49. એટલે Sn ની જગ્યાએ 49, n ની જગ્યાએ 7, એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ઓકે હે બચ્ચા, n ની જગ્યાએ 7 મૂકી દેવાના. n ની જગ્યાએ S7 એટલે n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 7. Sn એટલે આને આપણે સમજવાનું. Sn બરાબર કેટલા છે બેટા? 49. n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 7. હાલો ધ્યાન રાખો હજી એક વખત. આ S7 છે. Sn એટલે n ની જગ્યાએ કેટલા સમજવાના? 7. એટલે Sn ની જગ્યાએ 49, n ની જગ્યાએ મૂક્યા 7 છેદમાં 2 એમનેમ. 2a આપણી પાસે નથી, n 7 છે આપણી આગળ. આ નવડો લાગે છો, a છે આ. હાલો ભાઈ, n કેટલા છે? 7 માઇનસ 1 d એમનેમ. કોઈને કઈ વાંધો? હવે આ 7 ના છેદમાં 2 છે બરાબર ને, આ બાજુ જાય એટલે વ્યસ્ત થઈ જાય. શું થઈ જાય? વ્યસ્ત એટલે હેઠે વાળો ઉપર ને ઉપર વાળો. આ 7 ના છેદમાં 2 છે તો શું થઈ જાય ભાઈ? 2 ના છેદમાં બરાબર 2a વત્તા 7 માંથી 1 જાય એટલે 6d. કોઈને કઈ વાંધો? ઓકે. સત્યો 7 દુ બરાબર 2a વત્તા 6d. તો આપણે આમ લખી શકીએ 2a વત્તા 6d બરાબર 14. આને કહી દઈએ સમીકરણ. એટલે મેં ટૂંકમાં આમ ફેરવી નાખ્યું, 2a વત્તા 6d બરાબર 14 કરી નાખ્યું. ડન છે? ઓકે. હજી આમાં એક વસ્તુ કરવું હોય તો કરી શકાય, 2 કોમન કાઢી શકાય, પણ આપણે કઈ કાઢતા નથી. કોણ માથાકૂટ કરે? હમણાં 2 ઉડાડી જ દેવાનું છે. આ સમીકરણ 1 મળ્યું, એવી રીતના સમીકરણ 2 બનાવવાનું. આપણને ફરીથી Sn નું સૂત્ર મૂકવાનું ભાઈ. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. હવે આપણને Sn બરાબર કેટલા આપ્યા? 289. પણ n ની જગ્યાએ કેટલા મૂકવાના? 17. એટલે 17 ના છેદમાં 2. 2a આપણી પાસે નથી, n આપણી પાસે 17 માઇનસ 1 એમનેમ, d આપણી પાસે નથી. ડન થઈ ગયું. 17 ના છેદમાં 2 છે, આ બાજુ આવે તો ભાઈ વ્યસ્ત થઈ જાય. એટલે કે 2 ના છેદમાં 17 બરાબર કૌંસમાં 2a વત્તા 16d. કેમ? 17 માંથી 1 ગયા એટલે 16d. 2 એમનેમ વત્તા એમનેમ, 17 માંથી 1 જાય એટલે 16d. હવે 17 ગુણ્યા 17 289 થાય. 17 નો વર્ગ કેટલો છે? 289. એટલે 289 ભાગ્યા 17 કરો એટલે જવાબ કેટલો આવે? 17. 17 દુ 34 બરાબર 2a વત્તા 16d. તો આપણે આમ લખી શકીએ ને ભાઈ કે 2a વત્તા 16d બરાબર 34. આને કહી દઈએ સમીકરણ નંબર. કોઈને આમાં કઈ ડાઉટ? પાકું ને ભાઈ? હવે જુઓ, લોપની રીતે આપણે દાખલો ઉકેલશું. સમીકરણ 1 અને સમીકરણ 2, આમાંય 2a છે, આમાંય 2a છે. a નો લોપ કરી નાખીએ એટલે આપણને d નો જવાબ મળે. તો અહીંયા હું લખીશ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. શું લખવાનું ભાઈ? બાદ કરતા, કારણ કે નિશાની હરખી છે એટલા માટે. તો સમીકરણ 1 શું છે? 2a પ્લસ 6d બરાબર પ્લસ 14. હું ખાલી 14 નથી લખતો, હું લખું છું પ્લસ 14. બીજું સમીકરણ શું છે? 2a પ્લસ 16d ઇઝ ઇક્વલ ટુ પ્લસ 34. હાલો હવે આપણે નિશાની બદલવાની છે. બાદ કરતા. બાદ કરતામાં શું કરવાનું હોય ક્રિશ? તો કે વત્તા હોય ત્યાં ઓછા, વત્તા હોય ત્યાં ઓછા, અને વત્તા હોય ત્યાં ઓછા. હા કે ના? હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે 2a
પહેલી અને છેલ્લી નિશાની યાદ રાખવાની, વચ્ચેની નિશાની ભૂલી જવાની. વચ્ચે ઓછે 16 માંથી 6 જાય એટલે -10d. ખાલી 10 નહીં, મોટા પદની નિશાની 16 ની નિશાની વત્તા નહીં ગણવાની, કઈ ગણવાની? માઇનસ. એટલે 16 માંથી 6 જાય એટલે 10, પણ નિશાની માઇનસ ની. એવી રીતના વત્તે ઓછે 34 માંથી 14 જાય એટલે 20, પણ કેવા? કારણ કે 34 ની પ્લસ નિશાની નહીં સમજવાની, કઈ? માઇનસ. ઓછા ઓછા હું થઈ ગયા? ઉડી ગયા. d બરાબર 20/10. આ 10 ગુણાકાર હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકાર. મીંડું મીંડું, તો d નો જવાબ કેટલો મળ્યો? તો આ d નો જવાબ જે મળ્યો એ પહેલા અથવા બીજા સમીકરણમાં મૂકવાનું. તો આપણે પહેલા મૂકી દઈએ તો આપણે લખીએ d ની કિંમત સમી 1 માં મૂકતા, લક્ષ્મી નહીં. હા, છોકરાઓને બહુ મજા આવે. મૂકતા પછી બોલે લક્ષ્મી. અમારી સ્કૂલ છે જેને ન ખબર પડતી એને કહું છોકરીઓની. હાલો, 2a + 6d ઇઝ ઇક્વલ ટુ 14. ને કે ખબર ન પડે કે સાહેબે જોક શું કીધું, એમ તો જોવા વાળાને ખબર તો પડવી જોઈએ ને. હાલો, 2 એમ નામ એ તો આપણી આગળ છે નહીં. d આપણી આગળ કેટલા મળ્યા? 2 બરાબર 14. 2 એમ નામ 6 2 બરાબર 12 પ્લસ છે, આમ આવે તો પીવું ગયું કે સાહેબ તમારે જે કરવું એ કરો, માન નથી કરવું. હાલો, 2a બરાબર 14 માઇનસ 12. આ 12 પ્લસ હતો, આમ આવ્યો તો. હાલો બાપા, દાખલો પૂરો થઈ ગયો. 2a એમ નામ 14 માંથી 12 જાય હે બકરી બોલે તો a બરાબર 2/, આ 2 ગુણાકાર માંથી ભાગાકાર. 2 કા હાલ બાપા હાલ. તેથી a બરાબર કેટલા આવ્યા? 1. તો d મળી ગયો અને 1 મળી ગયો. આપણને શું કીધું? n પદોનો સરવાળો શોધો. તો હું આ પેજમાં ગોતી લઉં છું. Sn બરાબર આખું સૂત્ર મૂકવાનું, n/2 કૌંસમાં 2a + n-1d. હાલો, n/2 એના ચાળા નહીં કરવાના, 2 એમ નામ. a નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 1. d નો કેટલો મળ્યો? 2. આ બે કિંમત મૂકી દઈએ 1. અહીંયા n-1 એમ નામ અને d કેટલા મળ્યા? 2. હા કે ના? આગળ વ્યા જઈએ. n/2 કા 2 નો ગુણાકાર n સાથે કરો, 2n - 2 કા. હાલો, n/2 એમ નામ 2 વત્તા ને 2 ઓછા, 2 માંથી 2 જાય એટલે તો વધે હું ખાલી 2n. તો આ 2 શું થઈ ગયા? તો n ગુણ્યા n એટલે n નો વર્ગ. તો Sn શું મળે ભાઈ? n નો. અહીંયા દાખલો પૂરો. એટલે અહીંયાથી શરૂ થાય ને અહીંયા ખાલી પૂરો થાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ખાલી એટલો દાખલો 3 માર્ક્સનો પૂછાય, એટલો દાખલો. બરાબર, બેઝિક વાળાને પૂછી લેતા આપણે ના પાડવા જવાય એટલે 3 માર્કનો પૂછી લે. Painted Painless Learning.